રનિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. જે આપણે આગળ જોયું કે ટાઈમ એન્ડ વર્ક, પાઇપ એન્ડ સિસ્ટમ, બસ એ જ પેટર્ન ફોલો થશે, બટ થોડા ફોર્મ્યુલા અલગ હશે. ફર્સ્ટ ફોર્મ્યુલા ઓફ સ્પીડ, કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ત્યારબાદ મોસ્ટ ઓફ ક્વેશ્ચનમાં એવું હશે કે મીટર પ્રતિ સેકન્ડ હોય તો એને કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવાનું થાય, કિલોમીટર પર અવર હોય તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થાય. તો 1 મીટર પર સેકન્ડને કિલોમીટર પર અવરમાં કરવાનું હોય તો ઇન્ટુ 18/5 કરવાનું, અને કિલોમીટર પર અવર હોય અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે ઇન્ટુ 5/18 કરવાનું. મીન્સ સિમ્પલ એ રીતે યાદ રાખી શકાય કે જ્યારે મોટું કરવાનું હોય ને, મીટર પર સેકન્ડ ઇઝ નાનું અને કિલોમીટર પર સેકન્ડ મોટું છે. જ્યારે મોટામાં કન્વર્ટ કરવાનું હોય ને ત્યારે 18/5 વડે મલ્ટીપ્લાય કરવાનું, અને મોટામાંથી નાનું કરવાનું હોય ને ત્યારે 5/18 વડે મલ્ટીપ્લાય કરવાનું. નેક્સ્ટ, ઇફ મેન ટ્રાવેલ ડિફરન્ટ ડિસ્ટન્સ એટ ડિફરન્ટ ટાઈમ. હવે એવરેજ સ્પીડ શોધવાની કે ટાઈમ અને ડિસ્ટન્સ બંને અલગ અલગ હોય ત્યારે ઉપર બધા જ ડિસ્ટન્સનો સરવાળો અપોન નીચે બધા જ ટાઈમનો સરવાળો, તમને એવરેજ સ્પીડ મળી જાય. નાઉ નેક્સ્ટ, કે ઇફ બસ ટ્રાવેલ ફ્રોમ A to B with speed of x કિલોમીટર પર અવર એન્ડ ફ્રોમ B to A with y કિલોમીટર પર અવર, ત્યારે તમને એવરેજ સ્પીડ શોધવાની કે તો એના માટે સૂત્ર છે 2xy/x પ્લસ વાય. અને જ્યારે પાઇપ એન્ડ સિસ્ટમ ટાઈમ એન્ડ વર્કવાળું હતું ત્યારે એવરેજ કોઈ પણ વસ્તુ હોય એના માટેનું સૂત્ર હતું xy/x પ્લસ વાય, અને ડિસ્ટન્સ અને બોટમાં 2xy/x પ્લસ વાય. તો આટલું યાદ રાખજો. નાઉ નેક્સ્ટ, if d1 distance traveled in time and t1 time and d2 distance in t2 time. બે ડિસ્ટન્સ અને બે ટાઈમ આપેલા છે તો સ્પીડ સરખી હોય તો d1/t1 ઇઝ ઇક્વલ ટુ d2/t2 થશે. નાઉ નેક્સ્ટ, if an object increase or decrease its speed from x kilometer per hour to y kilometer per hour to cover a distance into t2 hour in place of t1 hour, then કોઈ એક ઓબ્જેક્ટ છે એની સ્પીડ x કિલોમીટરમાંથી y કિલોમીટર કરે છે તો ડિસ્ટન્સ કવર કરવા માટે, જે t1 મીન્સ x કલાકમાં થતું હતું t1 કલાકમાં થતું હતું એ t2 કલાકમાં થાય છે. ત્યારે તમને ડિસ્ટન્સ પૂછેલું હોય કે તમને સ્પીડ આપેલી હોય અને ટાઈમ, ત્યારે શું કરવાનું, બંને સ્પીડનો મલ્ટીપ્લાય કરવાનો અપોન બંને સ્પીડનો ડિફરન્સ ઇન્ટુ જે ટાઈમનો ચેન્જીસ થતો હોય એ. ઓકે, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 1/ટાઈમ. સ્પીડ અને ટાઈમ ઇન્વર્સ પ્રોપોર્શનમાં છે. નાઉ ઇફ અ મેન ટ્રાવેલ્સ એટ અ સ્પીડ ઓફ s1, he reaches his destination t1 late while he reaches t2 before when he travels at s2 speed, then distance between two places. જ્યારે આવા ક્વેશ્ચનમાં આવું કીધું હોય કે કોઈ એક માણસ આટલી સ્પીડે એના ડેસ્ટિનેશને t1 કરતાં ઓછા સમય પહોંચે છે, જ્યારે એની સ્પીડ ઇન્ક્રીઝ યા ડિક્રીઝ કરે ત્યારે t2 કરતાં વહેલા પહોંચે છે, તો બંને પ્લેસ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કે તો બંને સ્પીડનો મલ્ટીપ્લાય ઇન્ટુ બંને ટાઈમનો સરવાળો અપોન બંને સ્પીડનો ડિફરન્સ. So distance is equal to s1 into s2 into t1 plus t2 upon s2 minus s1. Now, if both objects run in opposite direction, જો બંને ઓબ્જેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો રિલેટિવ સ્પીડ પ્લસ થશે, અને બંને ઓબ્જેક્ટ સેમ ડાયરેક્શનમાં હોય તો રિલેટિવ સ્પીડ ડિફરન્સ લેવાનો માઇનસ થશે. હવે તમને કેટલી વાર એવું પૂછે કે રાઉન્ડ કેટલા લગાવ્યા, તો કેટલા નંબર ઓફ રાઉન્ડને કેલ્ક્યુલેટ કરવા માટે 2πr ઇન્ટુ n, n શું ડિનોટ કરે, નંબર ઓફ રાઉન્ડ્સ. નાઉ ઇફ anyone overtakes or follow another, then time taken to catch. હવે પોલીસવાળા દાખલા હોય કે ક્રિમિનલ્સને અરેસ્ટ કરવા જતા હોય કેવા, ત્યારે જ્યારે તમને એવું પૂછે કે કેટલો ટાઈમ લાગશે એને કેચ કરવા માટે, તો એમનો ડિસ્ટન્સ બિટવીન ધેમ, જે બંનેનું ડિસ્ટન્સ આપેલું હોય એ અપોન એમની રિલેટિવ સ્પીડ. અને જો એવું કહે કે ક્યારે એકબીજાને મળશે તો સ્પીડ ઓફ ફર્સ્ટ ટ્રાવેલર ઇન્ટુ ટાઈમ અપોન ડિફરન્સ ઓફ સ્પીડ. ફોર્મ્યુલા યાદ નહીં રહે, બટ આપણાને ક્વેશ્ચનમાં યાદ કરશું ને એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. અને ટોટલ ટ્રાવેલ ડિસ્ટન્સ પૂછેલું હોય તો પ્રોડક્ટ ઓફ સ્પીડ એટલે કે બંને સ્પીડનું મલ્ટીપ્લાય ઇન્ટુ ટાઈમ અપોન ડિફરન્સ ઓફ સ્પીડ. નાઉ
ટુ કેલ્ક્યુલેટ નંબર ઓફ પોલ્સ. હવે કેટલા પોલ્સ છે એ કેલ્ક્યુલેટ કરવા હોય તો ડિસ્ટન્સ બરાબર n-1 ઇન્ટુ એક્સ, વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પોલ -1 અને એક્સ છે ડિફરન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ પોલ્સ. એવું કીધું કે 6 પોલ છે લાઇનમાં અને 2 પોલ વચ્ચેનું ડિસ્ટન્સ 5 સેન્ટીમીટર છે, તો ટોટલ ડિસ્ટન્સ કેટલું? આખું ડિસ્ટન્સ મેઝર કરવા માટે જેટલા નંબર ઓફ પોલ હોય એમાંથી એક ઓછો કરી નાખવાનો, મલ્ટીપ્લાય બાય બે પોલ વચ્ચેનું ડિસ્ટન્સ. નાવ ઇફ ટ્રેન ક્રોઝિસ એન ઇલેક્ટ્રિક પોલ સિટિંગ ઓર અ સ્ટેન્ડિંગ મેન દેન ડિસ્ટન્સ બરાબર લેન્થ ઓફ ટ્રેન. તો એમના જે લેન્થ છે એમને ઇગ્નોર કરવાની થશે. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ટ્રેન અપોન ટાઈમ. નાવ A meter long train going with a speed x meter per second and B meter long train with speed y meter per second in same direction. Same direction છે એટલે x minus y, opposite હોય તો x plus 1 જે આપણે અહીંયા જોયું. હા કે સેમ ડાયરેક્શન હોય તો ડિફરન્સ લેવાનું, અપોઝિટ ડાયરેક્શન હોય તો પ્લસ લેવાનું. ટોટલ ટાઈમ ટેકન બાય ફાસ્ટર ટ્રેન ટુ ક્રોસ ધ સ્લોઅર ટ્રેન. ત્યારે શું કરવાનું? એ પ્લસ બી બંને જે ટ્રેનની જે લેન્થ છે એમનો એડિશન કરી દેવાનું અને અપોન એમની જે સ્પીડ છે એમને સેમ ડાયરેક્શન છે એટલે માઇનસ કરવાનું, ઓપોઝિટ ડાયરેક્શન હોત તો પ્લસ આવે. હિયર સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીં આપણે ટાઈમ શોધવાનો છે. તો ડિસ્ટન્સ એટલે બંને લેન્થની ટ્રેનની લેન્થ અપોન સ્પીડ. સેમ ડાયરેક્શન છે તો સ્પીડ માઇનસ કરી લેવાની. ઓકે, નાઉ મૂવિંગ ટુ નેક્સ્ટ. ઇફ ટ્રેન ક્રોઝિસ અ સ્ટેન્ડિંગ મેન અ પોલ ઇન t1 સેકન્ડ ટાઈમ એન્ડ crosses p મીટર લોંગ પ્લેટફોર્મ ઇન t2 સેકન્ડ ટાઈમ, તો લેન્થ ઓફ ટ્રેન. જ્યારે આવું પૂછે ત્યારે સિમ્પલ જે લેન્થ આપેલી હોય p ઇન્ટુ t1 ટાઈમ અને નીચે ટાઈમનો ડિફરન્સ. સૂત્ર યાદ ના રાખો તો કાંઈ નહીં, તમને ક્વેશ્ચન આવશે એટલે ક્વેશ્ચનને ડીકોડ કરશો એ રીતે તમને આન્સર મળી જશે. નાઉ નેક્સ્ટ. લેટ a મીટર લોંગ ટ્રેન ઇઝ રનિંગ વિથ સ્પીડ x મીટર પર સેકન્ડ. A man is running in the same direction with speed y meter per second. So time taken by train to cross a man. તો મેનની કોઈ લેન્થ ના હોય તો સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ. સો યાર આપણે ટાઈમને શોધવાનો છે. તો ટાઈમ આગળ લઈ લઈએ તો ડિસ્ટન્સ એટલે જેટલી ટ્રેનની લેન્થ છે અપોન સ્પીડ. તો સ્પીડ અહીંયા સેમ ડાયરેક્શન છે એટલે માઇનસ થશે, એક્સ માઇનસ વાય. નેક્સ્ટ. If two trains are coming from same direction and crosses a man in t1 and t2 second, then time taken by both train to cross each other. જ્યારે આવું પૂછે ત્યારે 2 into product of time upon difference of time. ઓપોઝિટ ડાયરેક્શન હોય તો સમ ઓફ ટાઈમ, સેમ ડાયરેક્શન હોય તો ડિફરન્સ ઓફ ટાઈમ. નાઉ નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન સોલ્વ કરીએ કે અ બોય ગોઝ ટુ હિઝ સ્કૂલ ફ્રોમ હિઝ હાઉસ એટ અ સ્પીડ ઓફ 3 km per hour and return at a speed of 2 km per hour. If it takes 5 hours in going and coming. હવે તમને આખો ટાઈમ આપી દીધો છે આવવા અને જવા માટેનો કે 5 કલાકમાં આવે પણ છે અને જાય પણ છે, રાઈટ. આવવા અને જવા બંનેનો ભેગો ટાઈમ આપી દીધો છે. તો ડિસ્ટન્સ ઓફ હિઝ હાઉસ. તો પહેલાં એવરેજ સ્પીડ ગોતી લેવાની. એવરેજ સ્પીડ 2 into 3 into 2. આ સ્પીડ 1, સ્પીડ 2 અપોન 3 પ્લસ 2. એવરેજ સ્પીડ મળી ગઈ. નાઉ ટોટલ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો આપણે ડિસ્ટન્સ શોધવાનું છે તો એવરેજ સ્પીડ ઇન્ટુ ટોટલ ટાઈમ 5. આન્સર વિલ બી 12 km per hour. નહીં, આન્સર એ નહીં આવે. આપણને ડિસ્ટન્સ હાઉસથી સ્કૂલનું જ કીધું છે અને આપણને ટોટલ ડિસ્ટન્સ મળે છે હાઉસથી સ્કૂલ ને સ્કૂલથી હાઉસનું. તો આને ડિવાઈડ બાય 2 કરી દેવાનું એટલે આપણનો આન્સર આવી જાય. નાઉ નેક્સ્ટ. A train 300 meter long is running at a speed of 25 meter per second. ટ્રેનની લેન્થ આપી દીધી છે 300 મીટર અને this is the speed 25 meter per second. It will cross a bridge of 200 meter. આ લેન્થ 2. તો ટોટલ લેન્થ થશે 500 meter which is a distance અને સ્પીડ છે 25 meter per second. સો આપણને શું શોધવાનું છે? ટાઈમ. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન
ટાઈમ. તો ટાઈમના આ સાઈડ લઈ આવે તો ડિસ્ટન્સ અપોન સ્પીડ. તો ડિસ્ટન્સ 500 મીટર અપોન 25. આન્સર વિલ બી 20 સેકન્ડ. નાઉ નેક્સ્ટ. A train 100 meter long is running at a speed of 30 km per hour. This is the length. This is the speed. The time in which it will pass a man standing near the railway line. હવે મેનની લેન્થને આપણે ઇગ્નોર કરી શકીએ, રાઈટ. હવે ટાઈમ પૂછ્યો છે તો ટાઈમ બરાબર ડિસ્ટન્સ બરાબર સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. હવે ટાઈમ શોધવાનો છે તો ડિસ્ટન્સ અપોન સ્પીડ. ડિસ્ટન્સ 100 મીટર આપી દીધું છે, ટ્રેનની લેન્થ છે જ ડિસ્ટન્સ છે. નાવ આપણને 30 કિલોમીટર પર હાવર સ્પીડ આપી દીધી છે, બટ આપણે સ્પીડ કિલોમીટર પર આવર છે તો એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું, રાઈટ, બિકોઝ ડિસ્ટન્સ આપણું મીટરમાં છે. તો 30 કિલોમીટર છે એટલે નીચે 1000 મૂકી દો અને ઉપર 60 into 60 which will convert it into second. The answer will be 12 seconds. Now next. Two train running in opposite direction. Opposite direction કીધું છે means plus with the same speed. If length of each train is 120 meter and they cross each other in 12 seconds. The speed of each train is. અહીંયા એ આપણને ટાઈમ આપી દીધો છે 12 સેકન્ડ્સ. 12 સેકન્ડ્સને આપણે હવર 1 કલાકમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 60 into 60. એક 60 મિનિટ માટે અને એક 60 સેકન્ડ માટે. નવ ટોટલ લેન્થ ઓફ ટ્રેન 120 મીટર છે તો એને બી ડિવાઈડ બાય 1000 કરી દો એટલે તમને કિલોમીટરમાં મળી જાય. અને ધારો કે એક ટ્રેનની સ્પીડ એક્સ છે તો બંને ઓપોઝિટમાં છે તો રિલેટિવ સ્પીડ થશે 2x. સિમ્પલ છે, અને સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને એક્સ બરાબર 36 કિલોમીટર પર આવર મળી જશે. નાઉ નેક્સ્ટ. બાય વોકિંગ એટ 3/4 ઓફ હિઝ યુઝ્યુઅલ સ્પીડ. એની જે સ્પીડ છે એનાથી 3/4 સ્પીડે ચાલે છે. હવે ધ મેન રીચીસ હિઝ ઓફિસ 20 મિનિટ્સ લેટર. જો એની યુઝ્યુઅલ સ્પીડથી 3/4 સ્પીડે હાલે તો એ 20 મિનિટ મોડો પહોંચે છે જે એના યુઝ્યુઅલ ટાઈમ કરતાં. સો ધ યુઝ્યુઅલ ટાઈમ ટેકન બાય હિમ ટુ રીચ ઓફિસ. તો એનો ઓરિજિનલ ટાઈમ શું હશે? તો લાઈક એની સ્પીડ આપી દીધી છે તો આપણે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ છે તો સ્પીડ અને ટાઈમ ઇન્વર્સ પ્રપોર્શનમાં છે. 3/4 એની યુઝ્યુઅલ સ્પીડ છે તો 4/3 એનો યુઝ્યુઅલ ટાઈમ થઈ ગયો. હવે અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન એના ટાઈમ કરતાં 20 મિનિટ મોડો પહોંચે છે તો યુઝ્યુઅલ ટાઈમ એનો હતો 4/3 પ્લસ 20 મિનિટ્સ, રાઈટ. 4/3 ઓફ યુઝ્યુઅલ ટાઈમ તો યુઝ્યુઅલ ટાઈમ પ્લસ 20 મિનિટ્સ. શું ક્વેશ્ચન શું કીધો છે કે મેન રીચીસ ઇઝ ઓફિસ 20 મિનિટ લેટર દેન ઇઝ યુઝ્યુઅલ ટાઈમ. જો 4/3 ઓફ યુઝ્યુઅલ ટાઈમ હોય તો એને યુઝ્યુઅલ એટલે કે જો એની સ્પીડ એક્સ છે તો એ 3/4 એક્સ ચાલે, એની સ્પીડના 3/4 ચાલે તો એનો જે ઓરિજિનલ T1 ટાઈમે પહોંચતો તો એના જગ્યાએ 20 મિનિટ મોડો પહોંચે છે મીન્સ T1 પ્લસ 20. તો હવે યુઝ્યુઅલ ટાઈમ બાય મેન ટુ રીચ. હવે એનો T1 ટાઈમ શું છે શોધવાનો છે તો આપણને સ્પીડ 3/4 છે તો આપણે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. હવે સ્પીડ અને ટાઈમ એકબીજાના ઇન્વર્સ પ્રપોર્શનમાં છે તો 3/4 સ્પીડ છે તો આપણે 4/3 ટાઈમ લઈ શકીએ. નાઉ 4/3 ઓફ યુઝ્યુઅલ ટાઈમ કીધું છે તો 4/3 ઓફ યુઝ્યુઅલ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ એ કેના બરાબર છે? એના યુઝ્યુઅલ ટાઈમ પ્લસ 20 મિનિટ વધારે લે છે તો અહીંયા 1 છે યુઝ્યુઅલ ટાઈમ તો 4/3 માઇનસ યુઝ્યુઅલ ટાઈમ એટલે 1 તો ઇટ્સ 1/3 ઇઝ ઇક્વલ ટુ 20 મિનિટ્સ. તો 3 આ સાઈડ જાય તો 60 મિનિટ્સ થયું. અને એનું અલ્ટર છે કે જ્યારે તમને એ બરાબર 3 લઈ શક્યો, એ બરાબર 3 અને બી બરાબર 4, જ્યારે તમને આવી રીતે રેશિયો આપેલો હોય ત્યારે આ ફોર્મ્યુલા યુઝ થાય. એ અપોન ડિફરન્સ અપોન એ બી ઇન્ટુ ટાઈમ. જ્યારે તમને ક્વેશ્ચન આવો પૂછેલો હોય કે એની સ્પીડ એની ઓરિજિનલ સ્પીડ કરતાં આટલી વધારે છે કે આટલી ઓછી છે તો એ T1 ટાઈમ વધારે લે છે ઓછો લે છે. જ્યારે તમને રેશિયોમાં સ્પીડ આપેલી હોય ત્યારે આ સૂત્ર યુઝ કરી શકો કે એ અપોન એ માઇનસ બી ઇન્ટુ ટાઈમ, તો બી તમને ઇઝીલી આન્સર મળી જશે બટ રેશિયોમાં આપેલું હોય ત્યારે. નાવ
A man covers half of his journey at 6 km per hour and remaining by 3 km per hour. It's 3. તો એવરેજ સ્પીડ શોધવાની છે તો 2 ઇન્ટુ એક્સ વાય અપોન એક્સ પ્લસ વાય અને તમને આન્સર મળી જાય. નાઉ નેક્સ્ટ. A train starts from A at 7 a.m. towards B with a speed of 50 km per hour. Another train starts from B at 8 a.m. with a speed of 60 km per hour towards A. એક ટ્રેન એથી બી તરફ જાય છે, 7 વાગે ઉપડે છે, 50 કિલોમીટર પર આવરની સ્પીડ છે. બીજી ટ્રેન બીથી એ તરફ જાય છે, 8 વાગે ઉપડે છે અને 60 કિલોમીટર પ્રતિ આવરની સ્પીડ છે. હવે બંને 10 વાગે સીને મળે છે. તો રેશિયો ઓફ ડિસ્ટન્સ પૂછ્યું તે એથી સી અને બીથી સીનું. તો પહેલાં આપણે એથી સી માટે જોઈ લઈએ કે જે એ ટ્રેન છે એથી બી તરફ જાય છે એનું 50 અને એને 10 વાગે પહોંચે છે. 7થી 10 વચ્ચે 3 કલાકનો ટાઈમ રહે, 50 ઇન્ટુ 3 અને સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. ડિસ્ટન્સ શોધવાનું છે તો સ્પીડ ઇન્ટુ ટાઈમ કરી શકીએ. અને જે બીથી એ તરફ જાય છે એની સ્પીડ છે 60 કિલોમીટર પર આવર અને ડિસ્ટન્સ છે 8થી 10 એટલે 2 કલાક તો 120. 150 અપોન 125 જેમ 4. હવે નેક્સ્ટ કે એ પોલીસ ઇઝ 114 મીટર બિહાઇન્ડ થીફ. પોલીસ જે ચોરથી 114 કિલોમીટર પાછળ છે. નાઉ ધ પોલીસ રન 21 મીટર એન્ડ ધ થીફ રન 50 મીટર ઇન અ મિનિટ્સ. આ તમને સ્પીડ આપી દીધી છે કે પોલીસ છે એ 1 મિનિટમાં 21 મીટર દોડે છે અને થીફ છે એ 1 મિનિટમાં 15 મીટર દોડે છે. તો વોટ ટાઈમ વિલ કોન્સ્ટેબલ ઓર અ પોલીસ કેચ ધ થીફ. ટાઈમ પૂછ્યો છે. આપણે જો ફોર્મ્યુલા આગળ હતો કે ટોટલ મીટર અપોન એમની સ્પીડને માઇનસ કરી દેવાનું એટલે તમને આન્સર મળી જશે. ઓકે. નેક્સ્ટ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. અહીંયા આપણે ટાઈમ શોધવાનો છે, રાઈટ. તો ડિસ્ટન્સ છે 114 મીટર. હવે સ્પીડ આપણને અહીંયા છે, બંને એક દિશામાં છે તો સ્પીડ માઇનસ થશે. બસ સિમ્પલ છે, આવી ગયો આન્સર. નાઉ નેક્સ્ટ. If a man walks 20 km at 5 km per hour, he will be late by 40 minutes. And if he walks 8 km per hour, how early from fixed time will he reach? So first here, time to cover 20 km at a speed of 5 km per hour. અહીં આપણને ટાઈમ મળશે 4 hour. હવે આટલી સ્પીડમાં 40 મિનિટ લેટ પહોંચે છે, રાઈટ. તો 4 hour minus 40 minutes is equal to 3 hour and 20 minutes. હવે ડિસ્ટન્સ સેમ જ છે, એની સ્પીડ 8 કિલોમીટર પર અવર કરી નાખી. હવે 20 કિલોમીટર 8 કિલોમીટર પર અવર સ્પીડે 20 કિલોમીટર કટ કરવા એને કેટલો ટાઈમ જોશે? તો 2 hour પ્લસ 30 મિનિટ્સ. તો રિક્વાયર્ડ ટાઈમ તો કેટલો અર્લી પહોંચે? તો 3 hour 20 મિનિટ્સ માઇનસ 2 hour 30 મિનિટ્સ. તો 50 મિનિટ્સે અર્લી પહોંચી જશે. નાઉ નેક્સ્ટ. A train passes a 50-meter long platform in 14 seconds and a man standing on platform in 10 seconds. The speed of train is. Let's assume કે length of train is x. તો પહેલાં સ્પીડ શું થશે? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ x અપોન એને કાપવા માટેનો સમય 10 સેકન્ડ છે કે પ્લેટફોર્મને 10 સેકન્ડમાં કટ કરે છે. નાઉ એની સ્પીડ બીજી બી થશે કે ટ્રેન પાસીસ 50 મીટર લોંગ પ્લેટફોર્મ તો એક્સ પ્લસ 50 અપોન 40 સેકન્ડ. તો સ્પીડ એની બે જગ્યાએ સેમ હશે. અહીંયા આપણને સ્પીડ ઓફ ટ્રેન પૂછેલું છે. તો પહેલાં આપણે ટ્રેનની લેન્થ શોધી લઈએ. તો આ બેની સરખાવીએ. એક્સ અપોન 10 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 50 અપોન 14. તો અહીંયા આપણને એક્સ બરાબર ટ્રેનની લેન્થ મળી જશે 125 મીટર. તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીંયા ડિસ્ટન્સ લઈ લીધું 125 અને ટાઈમ છે 10 સેકન્ડ્સ, રાઈટ. કે મેનને આપણે ઇગ્નોર કરીએ તો એની આપણે આખા પ્લેટફોર્મને પાસ થતાં એને 10 સેકન્ડ લાગે છે. તો આપણે એની સ્પીડ લઈ લીધી 10 સેકન્ડ. તો અહીંયા છે 125 મીટર અપોન 10 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 12.5 મીટર પ્રતિ સેકન્ડ. હવે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવું હોય તો ઇન્ટુ 18 અપોન 5. નેક્સ્ટ. ઇન 1 કિલોમીટર રેસ ABC આર 3 પાર્ટિસિપન્ટ. 1 કિલોમીટરની રેસમાં AB અને C 3 પાર્ટિસિપન્ટ છે. A ગીવ અ સ્ટાર્ટ ઓફ 50 મીટર
A give B a start of 50 meter and C a start of 69 meter. Then start which B can allow C is A B થી આટલો આગળ છે C અને C થી આટલો આગળ છે. એવી રીતના કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ એક ટ્રીક યાદ રાખી લેજો. બહુ બધી વાર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે એક્ઝામમાં, સ્પેશિયલી યુપીએસસીમાં તો બહુ પૂછાય છે. નાવ હવે તમને બી સીને ક્યારે સ્ટાર્ટ આપશે એ પૂછ્યું છે. તો પહેલાં ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ ધ રેસ, આખી રેસને પૂરો થતાં જે ટાઈમ છે એક્સ મિનિટ ધારી લો. સ્પીડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોમીટર અપોન એક્સ, કે આપણે ટાઈમ ધારી લીધો છે એક્સ. તો સ્પીડ શું થશે? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ છે 1000 કિલોમીટર અપોન એક્સ. આપણે સ્પીડ ઓફ એ ધારી લીધી છે, નોટ એક્સ. સ્પીડ ઓફ એ શું થશે? 1000 કિલોમીટર અપોન એક્સ. સ્પીડ ઓફ બી, તો બી રહ્યો એ 50 મીટર આગળથી સ્ટાર્ટ કરે છે, તો 1000 માઇનસ એક્સ, 1000 માઇનસ 50 અપોન એક્સ. ટાઈમ બધાને સેમ લાગે છે કમ્પ્લીટ કરતા, રાઈટ? હવે સી માટે 1000 માઇનસ 69 અપોન એક્સ. હવે ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ ધ રેસ બાય બી. અહીંયા આપણે પહેલાં ડિસ્ટન્સ ટાઈમ શોધી લઈએ કે બીને કેટલો ટાઈમ લાગે છે. તો ટાઈમ બધાને સરખો જ લાગે છે, રાઈટ? તો હિયર ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ રેસ બાય બી, તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીંયા ડિસ્ટન્સ આપણને 1000 મીટર છે, ટાઈમ શોધવો છે અને સ્પીડ આપણને આપેલી છે, અહીંયા મળી ગઈ છે 950 બાય એક્સ. તો અપોન 950 ઇન્ટુ એક્સ. એવી જ રીતે સી માટે શું થશે? 1000 અપોન 931 અપોન એક્સ. તો છેદનો છેદ અંશમાં જશે. નાઉ હિયર ઇફ વી હેવ ટુ ફાઇન્ડ હાઉ ધ સ્ટાર્ટ વિચ બી કેન અલાઉ ટુ સી, તો એના માટે અહીંયા સિમ્પલ કરી દેવાનું, આ ભૂલી જાઓ કે બીની જે સ્પીડ હતી 950 અપોન એક્સ અપોન 931 અપોન એક્સ. તો એક્સ એક્સ ઉડી જાય, 950 અપોન 931 ઇઝ 950 અપોન 931 આવશે, રાઈટ? હવે આપણે ડિસ્ટન્સ કવર્ડ બાય, અહીંયા આપણે આવશે 950 અપોન 931. ડિસ્ટન્સ કવર્ડ બાય સી પૂછેલું છે, રાઈટ? તો ડિસ્ટન્સ બરાબર 1000 ઇન્ટુ 951 અપોન આ રિલેટિવ સ્પીડ છે, આ ડિસ્ટન્સ. અહીંયા ડિસ્ટન્સ શોધવાનું છે, રાઈટ? ડિસ્ટન્સ કવર્ડ બાય સી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ 951 અપોન 931. એટલે તમને અપ્રોક્સ 980 મળી જશે. નવ બી અલાઉ સી, તો 1000માંથી 980 એટલે 20 મીટર્સ. ઓકે, આને તમે શોર્ટ રીતે હિયર જો અહીંયા બતાવો, આ રીતે બી કરી શકો. લાઈક એનું 1000 છે, 1000 માઇનસ 50 એટલે જેમ 950 અને આનું થશે 931. હવે ઇન અ 950 મીટર રેસ બી કેન ગીવ સી અ સ્ટાર્ટ ઓફ 950 માઇનસ 931, it is equal to 19. તો ઇન 1000 મીટર રેસ બી કેન ગીવ અ સ્ટાર્ટ ઓફ, હવે કરી નાખવાનું કે 950માં 19 મીટર છે, તો 1000 મીટરની રેસમાં કેટલા? તો યોર આન્સર વિલ બી 20 મીટર્સ. ઓકે, નાઉ નેક્સ્ટ. A man traveled a distance of 61 kilometer in 9 hours. 61 કિલોમીટર 9 કલાકમાં ચાલે છે. નાઉ partially on foot at a rate of 4 kilometer per hour and at bicycle at a rate of 9 kilometer per hour. So the distance travelled on foot was, હવે ટોટલ 61 કિલોમીટર 9 કલાકમાં ચાલે છે, એમાં અડધું એ પગથી ચાલે છે, મીન્સ ચાલીને જાય છે 4 કિલોમીટર પર અવરમાં, અને અડધું એ બાયસિકલમાં જાય છે 9 કિલોમીટર પર અવરમાં. તો ડિસ્ટન્સ કેટલો થશે? લાઈક અ મેન ટી અવર્સ ચાલેલો છે, તો ટી ઇન્ટુ 4 પ્લસ ટોટલ 9 અવર્સ છે, તો 9 માઇનસ ટી ઇન્ટુ 9. વાય 9? બિકોઝ આપણે અહીંયા સ્પીડ ઇન્ટુ ટાઈમ કરેલું છે, રાઈટ? એટલે આપણને ટોટલ ડિસ્ટન્સ આપેલું છે, સ્પીડ ઇન્ટુ ટાઈમ, સ્પીડ ઇન્ટુ ટાઈમ. ટાઈમ ટી લઈ લીધો, સ્પીડ 4 કિલોમીટર પર આવર છે. નવ ટાઈમ ટી માઇનસ 9 માઇનસ ટી, કેમ કે આ ટોટલ 9 અવર્સ ચાલે છે, તો 9 માઇનસ ટી અને
સ્પીડ 9. અને સિમ્પ્લિફિકેશન તમે આપી દો એટલે તમને t બરાબર 20 મળી જશે. હવે આપણે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઓન ફૂટ કીધું છે, રાઈટ? તો અહીંયા t ઇન્ટુ 4 ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ફૂટ મળી જશે કે સ્પીડ એની 4 કિલોમીટર પર આવર છે અને ટાઈમ મળી ગયો t બરાબર 20. અહીંયા t બરાબર 20 નહીં આવે, 20/5 ઇઝ ઇક્વલ ટુ 4. t બરાબર 4 કિલોમીટર 4 આવે તો 4 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 16 કિલોમીટર. સો ધેટ્સ ઇટ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને આની પ્રેક્ટિસ PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. ઓકે, થેન્ક યુ.